સુરેન્દ્રનગરનો ને એમાં પણ ખાસ કરીને થાન અને મૂડીનો વિસ્તાર એટલે કે ખનીજ માફિયાઓનું હબ કહેવાતું, પરંતુ જ્યારથી એસટી મકવાણા છે એ પદભાર સંભાળે છે ત્યારથી ખનીજ માફિયાઓ છે તેમાં ક્યાંક ફફડાટ ફેલાયો છે। જ્યારથી તેમણે કાર્યવાહી શરૂ કરી છે ત્યારથી ખનીજ માફિયાઓના ગેરકાયદે જે ધંધા હતા તેના પર હવે તાળા લાગી ગયા છે। સાથે જ હવે ફરી એક વખત જે ચોટીલાનો સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે ત્યાં ખનીજ મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું તેના પર એસટી મકવાણાએ ત્રાટકી અને ખૂબ મોટી કાર્યવાહી કરી છે। કાર્યવાહી તો કરી છે, સાથે જ તમને જાણતા અચંબિત તમે થઈ જશો, કારણ કે આજે આખો ગેરકાયદે ધંધો ચાલી રહ્યો હતો એક ભારતીય જનતા પાર્ટીના સાંસદની જે કહેવાય છે કે ભાઈ છે એની ક્યાંક ભાગીદારી હોય તેવી પણ ચર્ચા થઈ રહી છે। નમસ્કાર, ગુજરાત દેશ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ચોટીલા અને સુરેન્દ્રનગરનો વિસ્તાર છે સૌ કોઈ જાણે છે, ખૂબ મોટા પાયે ત્યાંથી ખનીજ મળી આવે છે, એટલે ત્યાં ખનીજ ચોરી કેટલાય છેલ્લા સમયથી થતી હતી, પરંતુ ચોટીલાના જે પ્રાંત અધિકારી છે એસટી મકવાણા તે જ્યારથી કડક કાર્યવાહી કરી રહ્યા છે ત્યારથી ગેરકાયદેસર જે ધંધાઓ છે તે બંધ થઈ રહ્યા છે। એટલે ક્યાંક જે ખનીજ માફિયાઓ છે તેમને અધિકારી ખટકી રહ્યા છે, ઘણી વખત તેમને ધમકી પણ આપવામાં આવે છે, તેમની બદલીની પણ વાતો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે કાર્યનિષ્ઠ અધિકારી છે તે ડર્યા વિના છે પોતાનું કામ કરે છે। તાજેતરમાં જ એવી ઘટના બની છે કે ખનીજ કૌભાંડ પર તેમણે મોટી કાર્યવાહી કરી છે। પાંજરાવાડી ગામે તેમણે અચાનક રેડ પાડી હતી। સર્વે નંબર 158 પર આવેલી જય ચામુંડા લીઝ છે તે સીઝ કરવામાં આવી। લીઝમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈનું નામ જોડાતા હાલ તો રાજકીય ગરમાવો વધ્યો છે। બ્લાસ્ટિંગ અને રોયલ્ટી રજિસ્ટરમાં ગેરરીતિઓ પણ બહાર આવી છે, સાથે જ લીઝમાંથી દૂષિત પાણી સરકારી જમીનમાં ઠલવાતું હોવાનો ખુલાસો થયો છે। રૂપિયા 2.85 કરોડનો મુદ્દામાલ તાત્કાલિક જપ્ત કરાયો છે અને લીઝ રદ કરવા સુરેન્દ્રનગર કલેક્ટરને રિપોર્ટ પણ મોકલાયો છે, પરંતુ દબાણ વચ્ચે કડક પગલાં લેવા હોવાની ચર્ચા અત્યારે થઈ રહી છે, કારણ કે કોઈ એક ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ એક પક્ષ અને દિગ્ગજ નેતાના ભાઈની સંડોવણી હોય તો સ્વાભાવિક છે કે અધિકારી પર દબાણ તો થાય। સાથે જ ખનીજ ચોરી કરતા તત્વોમાં પણ જે આખી ઘટના બની છે ત્યારથી ફફડાટ ફેલાયો છે। વધુ તપાસની પણ અત્યારે માંગ કરવામાં આવી રહી છે, ખાસ કરીને ચોટીલામાં આ લીઝમાં જે કહેવાય છે કે માથા ભારે વ્યક્તિનો જ્યારે ભાગ હોય ત્યારે રાજકીય ગરમાવો પણ આવે। સાથે જૂનાગઢના સાંસદના ભાઈ સાથે જોડાયેલી લીઝ પર કાર્યવાહી બાદ હવે રાજકીય માહોલ ખૂબ ગરમાઈ ગયો છે અને લીઝ સીઝ થતા જ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે। સ્થાનિક નેતાઓમાં ખળભળાટ મચી ગયો છે ને એવી પણ માંગ થઈ રહી છે કે સમગ્ર ઘટનાની તપાસ થાય, કારણ કે આમાં ખૂબ મોટા છે એંગલ આવી શકે છે। ઘણા રાજકીય નેતાઓ છે તેમની પણ સંડોવણી હોઈ શકે છે। કહેવાય કે જ્યારે ગેરરીતિ છે ત્યારે ખૂબ વધી જાય, પાપનું ઘડું છલકાઈ જાય અને ફૂટે ત્યારે છે સૌ કોઈને અસર કરતું હોય છે। પહેલા એવું કહેવાતું હતું કે સુરેન્દ્રનગર છે ત્યાં ખનીજ માફિયાઓનું રાજ ચાલે છે, પરંતુ સુરેન્દ્રનગરના જે વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારો ત્યાં છે આ અધિકારીએ મહેસૂલી ચોકી સ્થાપી રાતે રેકી કરે છે, અચાનક રેડ પાડે છે, એટલે એક પ્રકારની હવે તેમની ધાક બેસી ગઈ છે અને તે દિવસે ને દિવસે જે કાર્યવાહી કરી રહ્યા છે તેનાથી ક્યાંક તેમને સરાહના પણ મળી રહી છે, તો બીજી બાજુ તેમને ધમકીઓ પણ મળતી હોય છે, કારણ કે કોઈ એક અધિકારી છે સારું કામ કરે તો સ્વાભાવિક છે કે તેની આલોચના કરવામાં આવે ને બીજા અધિકારીઓને એમાંથી શીખવાનું હોય છે કે એક અધિકારી જો આટલા મોટે ગેરકાયદે ધંધાને બંધ કરાવી શકતા હોય તો એક પદની અને એક વ્યક્તિ તરીકે પોતાની જવાબદારી હોય છે ને પદની તાકાત હોય છે કે તે કરાવી શકે, પરંતુ ક્યાંક અધિકારીઓની આળસ છે એ આવા ગેરકાયદેસર ધંધાઓને પ્રોત્સાહન આપતી હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે। સાથે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।